નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નંબર 1 ચેનલ એટલે કે શ્રી ગણેશ ક્લાસીસ પર આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હવે આજે આપણે વાત કરવાના છીએ એમકોમ સેમિસ્ટર 4 માટે, કે જ્યારે વિદ્યાર્થીઓને એક્ઝામ આવે છે ત્યારે નોટ્સ ક્યાંથી વાંચવું તે કંઈ સમજાતું ન હોય. પરંતુ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ PDF નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને જોવા મળશે સિમ્પલ લેંગ્વેજમાં અને આઈએમપી સમની સાથે આન્સર કી પણ હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે. જ્યારે પરીક્ષા નજીક આવે છે એટલે આઈએમપી મટીરિયલ અને સમ સોલ્યુશન માટે વિદ્યાર્થીનો વિશ્વાસ એટલે સૌથી પહેલો વિશ્વાસ હોય તો શ્રી ગણેશ ક્લાસીસ. તો જલ્દીથી વિદ્યાર્થી મિત્રો એસજીસી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાંથી, અને તમારી જે સ્ટડી છે એને તમે એક સ્માર્ટ પ્રિપેરેશનમાં લઈ જાઓ, જેથી કરીને તમને એક સારા એવા માર્ક મળી શકે છે. એટલે તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ કે અત્યારે એપ્લિકેશન પ્રાઇસ છે એમાં તમને એક સબ્જેક્ટથી ફ્રીમાં આપી દેવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખાલી માત્ર તમારે પરચેસ કરવાનું છે ફાઇનાન્સ અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ. હવે આ જે સબ્જેક્ટ છે એ તમને 300 રૂપિયામાં તમને મળી જશે. અત્યારે ઓફર છે એટલા માટે હોળી ધૂળેટી પહેલાં તમારે પરચેસ કરી લેવો, ત્યાર પછી આનો જે સ્કોરિંગ છે એ વધી જશે પ્રાઇસ રેટ. અને હા, આ 300 રૂપિયા તમે પે કરશો એટલે તમારે અહીંયા જે તમારા કમ્પલસરી જે સબ્જેક્ટ છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, આની આઈએમપી PDF રેડી છે. અંગ્રેજી અને ગુજરાતી બંને મીડિયમમાં આપણે રેડી કરી દીધી છે. એટલે તમારે ફટાફટ છે જલ્દીથી રીડિંગ કરવું હોય તો તમે તમારા સમયમાં કરી શકો છો એટલા માટે. ચલો, અને હા, હવે આપણે વાત કરવાના છીએ તમારું જે યુનિટ 2 છે એના માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે દર વખતે જ્યારે PDF બતાવીએ છીએ ત્યારે એક નોટ્સ વાંચવાની હોય છે. લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો आज से हाथ मिलाए समाज को शिक्षित बनावे. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારું જે એમકોમ સેમિસ્ટર 4 છે એના માટે તમારો જે સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ. અને હા, જે એપ્લિકેશનમાં તમને વિગતવાર અભ્યાસ કરવા મળશે. એટલે જો તમારે વધુ સારા માર્ક્સ મેળવવા છે તો આજે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા સમય મુજબ રેકોર્ડિંગ લેક્ચર જુઓ અને સાથે આઈએમપી PDF પણ મેળવો. તો ચલો આજનું આપણે સેશન શરૂઆત કરીએ. આજે તમારું યુનિટ છે અકાઉન્ટિંગ ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન રિસર્ચર. એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક સમ આપેલો છે. હવે આજે છે એ ડેમો લેક્ચર છે. ડેમો લેક્ચરના બાદ તમારે જો વધારે કન્ટેન્ટમાં અભ્યાસ કરવો હોય તો એસજીસી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને અવનવા વિડીયો છે જોવા મળશે. અને હા, જે પરીક્ષાનું આઈએમપી મટીરિયલ છે સૌપ્રથમ તમને એપ્લિકેશન પર અત્યારથી સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે, કારણ કે તમારા ફોર્મ ભરાવાની તારીખ આવી ગઈ છે. એટલા માટે હવે તમારું જે જોઈનિંગ છે તમે ફટાફટ એસજીસી એપ્લિકેશનમાં કરી લેજો. અને હા, જ્યાં તમને સિમ્પલ લેંગ્વેજ હશે અને સાથે તમને આઈએમપી નોટ્સય મળશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને આ જે છે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ વિચાર કરો કે તમને જે આપણે સબ્જેક્ટ આપેલા છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર અને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, માત્ર 300 રૂપિયામાં આ છે બધું મળી જવાનું છે. એટલે 2 સબ્જેક્ટ તમને પ્રિપેર થઈ જશે. અને આટલાની તો લગભગ એકાદી બુક પણ આવતી હશે મારા ખ્યાલ મુજબ. ચલો, તો જલ્દીથી તમે બુકની પ્રાઇસ, જો તમારે બુક લેવાની બાકી છે નથી લીધી અને જો જરૂર નથી તો નહીં જ પડે, 99% તમારે કોઈ બુક લેવાની જરૂર નહીં પડે. આ 2 સબ્જેક્ટથી તમને કમ્પ્લીટલી ત્યાંથી સોલ્યુશન મળી જશે. ચલો, તો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખ્યું છે ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ગિવન બાય ધ વન ફેક્ટર ઓફ ધ મંથ એપ્રિલ 2021. હવે અહીંયા એક સમ આપેલો છે. અમે લખેલું છે અકોર્ડિંગ જોઈન્ટ મેથડ ઇક્વિપમેન્ટ એન્યુઅલ લેબર રેટ. તો અહીં જો તમને લેબર રેટ આપેલો છે 16.84. હવે વિદ્યાર્થી મિત્રો, ખરેખર માનો ને તો આજ આપણો આન્સર છે ને આજે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો, પછી અકોર્ડિંગ ટુ અ રિપ્લેસમેન્ટ મેથડ ટર્નઓવર લેબર ટર્નઓવર રેટ. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને રિપ્લેસમેન્ટમાં લેબર ટર્નઓવર રેટ છે એ 1% આપેલો છે. નેક્સ્ટ, એના પછી સ્ટુડન્ટ્સ આપણે વાત કરી ટોટલ નંબર ઓફ વર્કર્સ ન્યૂલી. હવે વિદ્યાર્થી મિત્રો, જે વર્ડ તમે ખાસ એકવાર વાંચી લેજો કે તમને ન્યૂલી કીધું છે એટલે નવા તમને આપી દીધા છે. તો નવા જે કેટલા છે એ આપણી પાસે 16 વર્કર છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો તમને આઈડિયા આવશે. તો નંબર 4 છે આપણે વાંચી લઈ. શું કીધું છે? ધ નંબર ઓફ વર્કર્સ અપોઇન્ટમેન્ટ અંડર એક્સપેન્શન પ્લાન. તો આપણી પાસે જે એક્સપેન્શન પ્લાનમાં અપોઇન્ટમેન્ટ હોય એવા કેટલા છે આપણી પાસે? એટલે કે જે 48 વર્કર્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એવું કહું છું કે નવા કામદાર આપણે જોઈ છે, પરંતુ નવા કામદાર કઈ રીતે મળશે? સિમ્પલ છે
કે તમારી પાસે ન્યૂલી અપોઇન્ટમેન્ટ, જો આ ટોટલ છે, જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો વર્ડમાં જવાનું છે, ટોટલ નંબર ઓફ છે, આ ખરેખર નવા નથી, નવામાં કેવા છે કુલ આપેલા છે, તો કુલ આપણી પાસે કેટલા છે 60, એટલે કે 6016 વર્કર્સ આપણી પાસે ન્યૂલી છે. તો આપણે ખરેખર નવા જે શોધવા છે એ કઈ રીતે મળશે? સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કાંઈ તમારે લોજિક નથી વાપરવાનું, કહી દઉં છું કે આપણી પાસે જે નંબર ઓફ વર્કર્સ અપોઇન્ટમેન્ટ અંડર એક્સપ્રેશન્સ છે, અને હા આપણી પાસે જે ટોટલ છે, તો ટોટલ કેટલા છે 6060, અને એમાંથી તમારા 48 બાદ કરવાના છે. ચલો ફટાફટ બાદ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. એટલે આ જે 12 મળશે ને એ તમારા ન્યૂલી અપોઇન્ટમેન્ટ વર્કર છે. આપણી પાસે ન્યૂલી અપોઇન્ટમેન્ટ વર્કર નહોતા, આપણી પાસે ટોટલ હતા. શું હતા? ટોટલ. જો આવું બધું કન્ટેન્ટથી તમારે સમજવું હોય તો ફટાફટ SCC એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, અને ખાસ રકમ જ સમજવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. રકમ સમજાય તો દાખલો ઓટોમેટિક તમને આવડી જશે. ચલો ત્યાર પછી નંબર ઓફ વર્કર્સ 13 એપ્રિલ 2021. જો અહીંયા એપ્રિલ મહિનો આપ્યો છે વિદ્યાર્થી મિત્રોની સાથે લીપ વર્ષ નથી, એટલે આપણે અહીંયા 365 366 આ બધું ધ્યાનમાં રાખવું પડશે. ચલો, અને તમને આપેલા છે 1206 વર્કર્સ. ચલો હવે તમારે અહીંયા તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તમારે 5 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ફ્રોમ ધ ફોલોઈંગ અબોવ ઇન્ફોર્મેશન ફાઇન્ડ. હવે સૌપ્રથમ પહેલાં તમારે લેબર ટર્નઓવર રેટ અકોર્ડિંગ ટુ અ જોઈન્ટ મેથડમાં શોધવાનો છે. પછી એવરેજ નંબર ઓફ વર્કર્સ ફ્રોમ ધ મંથ એપ્રિલના કેટલા છે એ શોધવાના છે. પછી નંબર ઓફ વર્કર્સ રિઝાઇન કરવાના છે, કેટલા છૂટા થઈ જાય છે એ શોધવાનું છે. નંબર ઓફ વર્કર્સ છે 1 એપ્રિલ જે એમાં કેટલા હતા, અને ત્યાર પછી લાસ્ટમાં એવું કીધું છે કે લેબર ટર્નઓવર રેટ છે અકોર્ડિંગ ટુ અ સેપરેશન મેથડથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો હવે આ 5 વિગત છે આપણે સમજવાના છીએ. સૌપ્રથમ ગુજરાતીમાં પણ આપણે ખ્યાલ આપી દઈએ. એક કારખાનાની એપ્રિલ 2021ની માસ નીચે મુજબ માહિતી આપેલી છે. સંયુક્ત પદ્ધતિ મુજબ સમકક્ષ વાર્ષિક દર. તો વિદ્યાર્થી મિત્રો આ તો જે સમકક્ષ છે ને આપણો જવાબ જ આપેલો છે, અને આ જ આપણે લાસ્ટમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે પુનઃસ્થાપના પદ્ધતિ મુજબ ફેરબદલીનો 1% દર આપેલો છે, અને હા પુનઃસ્થાપના એટલે ખાસ કરીને રિપ્લેસમેન્ટ કહેવાશે. અને નવા નિમાયેલા, તો જો અહીંયા નવા નિમાયેલા કામદારની સંખ્યા નથી, અહીંયા નવા નિમાયેલા કુલ કામદાર છે. તો કુલ કામદાર કેટલા છે 60, અને વિસ્તરણમાં જે આપણે કામદારો છે એ કેટલા છે 48, એટલે અહીંયા આવશે લેસ કરવાનું છે. ચલો એટલે આપણે નવા કામદાર કેટલા મળશે 12 મળવાના છે. ચલો આ વર્કિંગ નોટ હોય છે, આ બધી વર્કિંગ નોટ તમારે ખાસ સમજવી પડે છે. 30 એપ્રિલ એટલે કે 30 એટલે કે 30 એપ્રિલ 2021ના રોજ કામદારની સંખ્યા 1206 કામદારો છે. સંયુક્ત પદ્ધતિ મુજબ ફેરબદલી દર શોધવાનું છે. તો જો તમારે 5 વિગત ધ્યાનથી ભણવાની છે. સંયુક્ત પદ્ધતિ મુજબ ફેરબદલી, એપ્રિલ માસના સરેરાશ કામદારની સંખ્યા, છૂટા થયેલા કામદારની સંખ્યા, 1 એપ્રિલ 2021ના રોજ કામદારની સંખ્યા, ત્યાગ પદ્ધતિ મુજબ ફેરબદલી. તો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલો છે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરતાં પહેલાં ફરી પાછું એકવાર તમને યાદ અપાવી દઉં કે જો તમારે આવી રીતે આજે ફૂલ સિલેબસ ભણવો હોય, એટલે કે તમારો જે સબ્જેક્ટ છે ફાઇનાન્સ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, એમાં યુનિટ 1, 2, 3 અને તમામ વિડીયો તમને ત્યાં જોવા મળશે. સાથે એનું જે લાસ્ટમાં એક થિયરી ક્વેશ્ચન આવશે એ પણ તમને એમાં મળી જશે. એટલે તમારા જે સબ્જેક્ટ છે કયા ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, અહીંયા લખેલું જ છે, તમારે જોઈ શકો છો તમે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, એ તમને ફ્રીમાં મળી જશે. અને હા ફાઇનાન્સ અકાઉન્ટિંગ ફોર મેનેજરનો જે ચાર્જ છે એ 300 રૂપિયા છે. તો તમે આટલી કોસ્ટમાં તમે બુક પરચેસ કરો છો, એના સસ્તા ભાવમાં તમને 2 વસ્તુ મળી જવાની છે. તો જલ્દીથી તમે આ નોટ્સ છે એ પરચેસ કરી લો, એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમને તમામ વિગત મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો આ જે તમે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો, અને હા એપ્લિકેશનમાં તમે જો આ ટાઈપની બધી PDF મેળવી લેશો તો તમને પણ આ ટાઈપની જે સ્માઇલ આવી જવાની છે, કારણ કે તમારી પાસે બધી વસ્તુ અહીંયા અવેલેબલ કરી દેવામાં આવશે. કોઈ જાતનું તમારે મટીરિયલ લેવું નહીં પડે, માત્ર એક જ પ્લેટફોર્મ દ્વારા તમને બધી વસ્તુ છે ત્યાં મળી જશે. ચલો તો હવે આપણે આજનો વિડીયો લેક્ચર છે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે જે છે એ આપણે 5 સ્ટેપ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો એના બેઝ ઉપર આપણે બધી ગણતરી હું કરાવતો જઈશ. સંયુક્ત પદ્ધતિ મુજબ ફેરબદલી દર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું છે સંયુક્ત પદ્ધતિ મુજબ ફેરબદલી દર, જેને અંગ્રેજીમાં કહેવાશે લેબર ટર્નઓવર રેટ અકોર્ડિંગ ટુ અ જોઈન્ટ મેથડ. ચલો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ નંબર 1 આપણે જોતા જઈએ. પહેલાં એનું ફોર્મ્યુલા છે સંયુક્ત પદ્ધતિ મુજબનું. ચલો ફોર્મ્યુલા શું છે? તો જો અહીંયા અંગ્રેજીમાં આપણે ટૂંકું લખ્યું છે LTR, એટલે લેબર ટર્નઓવર રેટ એઝ પર ધ કમ્બાઇન્ડ મેથડ. હવે એનું ફોર્મ્યુલા એવું છે કે મજૂર ફેરબદલી દર અને છેદમાં મહિનાના દિવસ લખવાના છે, એટલે લેબર ટર્નઓવર રેટ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડે, અને નંબર ઓફ ડે ઓફ મંથ લખો તોય ચાલે છે.
અને હા, ખાસ યાદ રાખજો, એપ્રિલ મહિનો છે લીપ વર્ષ નથી, કારણ કે લીપ વર્ષ ક્યારે હતું? 2020માં. 2020 વર્ષ તો આપણે 366 લેવા પડે, પરંતુ 2020 નથી, અત્યારે 21 છે, એટલે 365 લેવાનું છે. આ આપણું ફોર્મ્યુલા હતું. હવે ખાસ યાદ રાખજો, આપણને જે વસ્તુ આપેલી છે એ સંયુક્ત મજૂર ફેરબદલી દર છે એમાં આપણને મજૂર ફેરબદલી દરમાં કુલ જે આપણને આપેલા હતા વિદ્યાર્થી મિત્રો એના બેઝ ઉપર, તો તમે જોઈ શકો છો સંયુક્ત પદ્ધતિ મુજબ સમકક્ષ ફેરબદલી મજૂરીનો દર કેટલો આપેલો છે? ચલો 60.84. ચલો, અને જેને આપણે અંગ્રેજીમાં ટૂંકમાં પણ કહી શકીએ છીએ, જો અહીં મેં ટૂંકમાં કીધું છે, એટલે કે લેબર ટર્નઓવર રેટ છે જો અહીં LTRનું મિનિંગ તમને ખબર પડવી જોઈએ. અને હા, આ જે છે એ કેટલા છે? 16.84. ચલો, સૌપ્રથમ આપણે એ પહેલાં ફોર્મ્યુલામાં લેવાનું છે. ચલો, પહેલું સ્ટેપ તમને આરામથી સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો, આ ક્યાંથી આવ્યા છે એ. ત્યાર પછી મજૂર ફેરબદલી દર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને હા, મહિનાના દિવસ તમને આપેલા હતા, તો મહિનાના દિવસ આપણે 30 લેવાના છે. કારણ કે 30 શું કામ લેવાના છે? કારણ કે જાન્યુઆરીમાં 31 દિવસ આવે છે, અને ત્યાર પછી ફેબ્રુઆરી માસ છે, પછી માર્ચ છે, તો એમાંય 31 આવે છે, અને ત્યાર પછી આપણે એપ્રિલ મહિનો જોઈએ તેમાં 30 દિવસ આવે છે. ચલો, દિવસની પણ નોલેજ હોવું જોઈએ, અને એના માટે આપણે યુનિટ 1 છે એમાં મેં તમને પરફેક્ટ સમજાવેલું છે. ચલો, હવે તમારે ચોકડી ગુણાકારને આધારે કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીંથી તમને સ્ટેપ ખબર હોય છે. આ જે 30 છે એનું મલ્ટિપ્લિકેશન અહીંયા કરી નાખવાનું છે, અને આ જે 365 છે એ ક્યાં આવી જશે? ડિવિઝનમાં આવી જશે. ચલો, હવે આટલું તમે જાતે કરી શકો છો, અને ત્યાર પછી તમને LTR મળી જશે. લેબર ટર્નઓવર રેટ છે એ 5% મળશે, અને ખરેખર આપણે બધામાં આવી રીતે લેબર ટર્નઓવર રેટ જ ફાઇન્ડ આઉટ કરવાના હોય છે. મોસ્ટ ઓફ રેટ જ ફાઇન્ડ આઉટ કરશું. ચલો, મજૂર ફેરબદલી દર છે એ બધાને સમજાઈ ગયો છે, આઈ હોપ. પહેલું જે સ્ટેપ છે એ. હવે આગળ વાત કરી એપ્રિલ માસમાં સરેરાશ કામદારની સંખ્યા. ચલો, તો આના બેઝ ઉપર હવે આપણે કરવાનું હોય છે કે એપ્રિલ માસમાં સરેરાશ કામદારોની સંખ્યા. ચલો, અંગ્રેજીમાં શું કહેવાશે? હવે સરેરાશને એવરેજ નંબર ઓફ વર્કર્સ ફોર ધ મંથ ઓફ ધ એપ્રિલ. હવે આપણે એપ્રિલ માસમાં કેટલા કામદાર કુલ કામ કરે છે ને એના ઉપર શોધવાનું છે. તો અહીંયા લખ્યું છે, જો અહીંયા બધાના ફોર્મ્યુલા છે ખાસ તમને આવડવા જોઈએ, તો અહીંયા લખ્યું છે પુનઃસ્થાપના પદ્ધતિ મુજબ, એટલે આપણે જે ઉપર શોધ્યું ને એના બેઝ ઉપર આપણે ગણતરી કરવાની થાય. ચલો, પુનઃસ્થાપના મજૂર ફેરબદલી દર છે. ચલો, તો પુનઃસ્થાપના મજૂર ફેરબદલી દર આપણને રકમમાં વાંચો તો અહીંયા આપેલું જ છે. પુનઃસ્થાપના મજૂર ફેરબદલી દર કેટલા ટકા છે? 1% છે. ચલો, અકોર્ડિંગ ટુ અ રિપ્લેસમેન્ટ મેથડ. ચલો, લેબર ટર્નઓવર મેથડ કેટલું છે આપણી પાસે? ચલો, આ બધું જો ખાલી યાદ રાખવાનું છે, બાકી દાખલામાં કાંઈ નથી. હા, 2-3 સ્ટેપ છે એ તમને નહીં આવડે, એ થોડાક હાર્ડ પડશે. બાકી શરૂઆત બધી ઇઝી છે, પણ હા 2-3 વસ્તુ આગળ વધશો ત્યારે થોડુંક અઘરું પડશે. હવે જો ભાઈ, આ જે છે પુનઃસ્થાપના મજૂર ફેરબદલી, એનું ફોર્મ્યુલા શું છે? પુનઃસ્થાપના મુજબ નવા નિમાયેલા કામદારની સંખ્યા, એટલે ન્યૂલી અપોઇન્ટમેન્ટ, આપણે અંગ્રેજીમાં તો શોર્ટ જ લખવાનું હોય છે, અને એવરેજ નંબર ઓફ વર્કર્સ. ચલો, એવરેજ નંબર ઓફ વર્કર્સ છે એના બેઝ ઉપર આપણે ગણતરી કરવાની છે. અને હા, મલ્ટિપ્લિકેશન 100 કરવાના છે, કારણ કે ટકાવારી હોય છે ત્યારે 100 લઈ લેવાના હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ તો ફોર્મ્યુલા પ્રમાણે આપણી પાસે પુનઃ મજૂર ફેરબદલી દર કેટલો હતો? 1 હતો, જે તમને રકમમાં મેં હમણાં શરૂઆતમાં બતાવેલો છે. હજી એકવાર બતાવી દઉં છું, જો તમે જોઈ શકો છો. પુનઃસ્થાપના પદ્ધતિ મુજબ ફેરબદલી દર, અને અકોર્ડિંગ ટુ રિપ્લેસમેન્ટ મેથડ ટર્નઓવર લેબર ટર્નઓવર રેટ 1% છે. ચલો, 1% આપણને આપેલા છે. ચલો, પહેલી વસ્તુ મેં તમને ખબર પડી ગઈ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે જો તમારી પાસે, તમને એવું થશે કે આ 12 ક્યાંથી આવ્યા? ચલો, 12 ગોતવા છે. રકમમાં પહેલાં ગોતાવી દઉં. ચલો, રકમમાં મેં તમને શરૂઆતમાં જ કીધું હતું, વિડીયો જ્યારે શરૂઆત થયો હતો ત્યારે જ મેં શોધાવ્યું હતું કે આ કુલ કામદારો છે. શું છે? કુલ કામદાર કેટલા છે? 60 છે, અને નિમાયેલા કામદાર કેટલા છે? 48 છે. ચલો, તો હવે નવા કામદારની સંખ્યા મળી જાય કે ન મળી જાય? ચલો, આ 12 કેમ મળ્યા ખબર પડી ગઈ હશે બધાને. ચલો, આઈ હોપ કે આ 12 બધાને ખબર પડી ગઈ હશે કઈ રીતે મળ્યા છે. ન્યૂલી અપોઇન્ટમેન્ટ આપણે જે છે એ 12 થશે. હવે તમારે સિમ્પલ છે, કાંઈ નથી કરવાનું. સરેરાશ કામદારની સંખ્યાનો આપણે ચોકડી ગુણાકાર નહીં થાય, પરંતુ ડાયરેક્ટલી શું કરવાનું છે? આ 1 છે એ ક્યાં હોઈ જશે? છેદમાં હોઈ જશે, આની જગ્યાએ. અને આ વસ્તુ તમારે છે એ કરતા બનાવવાની છે. ચલો, સરેરાશ કામદારની સંખ્યા કઈ રીતે મળશે? 12/1 ગુણ્યા 100, એટલે સરેરાશ કામદારોની સંખ્યા કેટલી મળશે? 1200. ચલો, આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ છે. હવે તમારે જો આ નોંધ જોતી હોય તો તમે ટેન્શન લેતા તમે આ PDF પરચેસ કરશો એટલે આ બધી નોટ તમને મળશે. ક્યાંથી? જો અહીં મેં લખ્યું છે નોંધ નંબર, વર્કિંગ નોટ નંબર 1 ધ્યાનમાં લેવી. ચલો, એની વર્કિંગ નોટ મેં નીચે જ કરેલી છે. ચલો, આ વર્કિંગ નોટ મેં તમને સમજાવી દીધી છે કે નંબર ઓફ ન્યૂલી અપોઇન્ટમેન્ટ વર્કર્સ, એટલે જે નવા જે કામદાર છે એની સંખ્યા આપણે શોધી છે. 60 અને 48 છે એ બાદ કર્યા છે.
ચલો આ બધાને ખબર પડી ગઈ છે સ્ટારવાળી રકમ. ચલો આ જે સ્ટારવાળી રકમ છે ઓલરેડી આપણે અહીંયા ઉપર મૂકી છે. ચલો નેક્સ્ટ હવે તમે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આગળ વધશું એ પહેલાં જો તમને કહી દઉં છું કે આપણે છૂટા થયેલા કામદારો છે એ પછી શોધવાના છે. ખાસ યાદ રાખજો, જો આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ કરવી પડે છે. અને હા, એમાં આપણે પહેલાં 1 એપ્રિલ કામદારોની સંખ્યા શોધવી પડશે. તો કામદારોની જે સંખ્યા છે એ સરેરાશના આધારે શોધાશે. તો આપણે સરેરાશ તો હમણાં શોધ્યો. ચલો સરેરાશ તો આપણે શોધી નાખ્યો કે ન શોધી નાખ્યો? ચલો કોમેન્ટમાં કહી દેજો યસ. ચલો આપણે જે છે એ શોધી નાખ્યું છે. કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટને આધારે તમારા વિડીયો છે એ તમને જલ્દી મળશે. ખાસ તો અહીં જો લખ્યું છે સરેરાશ કામદારોની સંખ્યા, એટલે આ જે એવરેજ છે એ કઈ રીતે મળે? હવે ભાઈ લોજિક વાપરવાનું હોય. સરેરાશ છે ને હંમેશા આપણી પાસે આખરના હતા. આપણી પાસે જો આખરના કામદારોની સંખ્યા છે, આપણી પાસે શરૂઆતના જ નથી. અને આપણને જો 4 નંબરમાં એવું જ કીધું છે. જો એ વાંચો, આ જે 1 એપ્રિલ છે એ શું કહેવાય? 1 એપ્રિલ એટલે કે શરૂઆતની તારીખ છે. તો શરૂ પ્લસ શું આવે? આખર. તો આ બેની એવરેજ કાઢવી પડે. શું કાઢવી પડે? એવરેજ. એટલે કે સરેરાશનું સૂત્ર શું છે કે શરૂઆત અને આખર આ બેનો શું કરવો પડે? સરવાળો. અને છેદમાં શું કરવું પડે? 2. જ્યારે એવરેજ કરી ત્યારે ભાગાકારમાં 2 તો લેવા જ પડે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે જોઈ શકો છો આપણી પાસે છે 30 એપ્રિલના આખરના છે. આખરના કેટલા છે આપણી પાસે? 1206. અને એવી જ રીતે અંગ્રેજીમાં એમ જ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણી પાસે જે ક્લોઝિંગ યર છે, ક્લોઝિંગ મંથ છે એમાં કેટલા છે? 1206 છે. અને જ્યારે આપણે 1 એપ્રિલના ફાઇન્ડ આઉટ કરવાના છે. ચલો તો આમાં કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, હમણાં તમે જે એવરેજ શોધ્યા એ જો અહીંયા તમે શોધ્યા હતા, જો આ 1200 કેમ શોધ્યા એ મેં તમને કરાવી દીધું છે. એ 1200 ઉપર આપણે ચાલવાનું છે. જો સ્ટેપ બાય સ્ટેપ દાખલો કરવાનો હોય છે. ચલો હવે આપણે સરેરાશ કામદારોની સંખ્યા એટલે કે 1200 આપણને મળી જાય છે. શરૂઆત આપણે શોધવાના છે, આખરના આપણને મળી ગયા છે. ચલો તો હવે કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, ખાલી બાદબાકી કરી નાખવાની છે. પરંતુ પહેલાં ચોકડી ગુણાકાર 12 દૂ ને 24 એટલે કે 2400માંથી આ 1206 છે એ બાદબાકી કરવાની છે. એટલે શરૂઆતના કેટલા મળશે કામદારો? એટલે ચલો 1194. એટલે શરૂઆતના કામદાર તમને મળી જાય છે. એટલે આને બિગનિંગ કહેવાશે. બિગનિંગ એટલે શરૂઆતના કહેવાશે. ત્યાર પછી હવે અહીંયા લખ્યું જ છે એડજસ્ટમેન્ટ નંબર 2 મુજબ. હવે એડજસ્ટમેન્ટ 2 મુજબ એટલે શું વિદ્યાર્થી મિત્રો? હવે આનો દર શોધવાનો છે. શું શોધવાનો છે? દર. ચલો એડજસ્ટમેન્ટ 2 આપણે બતાવી દઈએ. પુનઃસ્થાપના પદ્ધતિ મુજબ આપણે કરવાનું છે. ચલો અહીંયા એક લખેલું છે. ચલો એ આપણે સ્ટેપ બતાવી દઈએ એકવાર. ચલો હવે અહીંયા આપણે આ બાકી છે એ કરાવી દો પહેલાં સ્ટેપ. એડજસ્ટમેન્ટ નંબર 2 મુજબ પુનઃસ્થાપના. ચલો હવે અહીંયા લખેલું છે જો તમારી સામે કે પુનઃસ્થાપના જે છે એ આપણે એડજસ્ટમેન્ટ 2 ધ્યાનમાં લેવાનું છે. તો એડજસ્ટમેન્ટ નંબર 2 મેં તમને હમણાં જ કરાવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે એડજસ્ટમેન્ટ નંબર 2 છે એમાં શું કીધું છે કે આપણી પાસે જે જો સ વ જો અહીંયા લખ્યું છે સ અને વા અને મ, તો આ બધાના જે શોર્ટ ફોર્મ છે એ યાદ રાખજો ભાઈ. સ એટલે સમકક્ષ, વા એટલે વાર્ષિક મજૂર ફેરબદલી દર. આ બધું થશે. આનું ફોર્મ્યુલા શું છે કે મજૂર ફેરબદલી દર એટલે કે લેબર ટર્નઓવર રેટ, એનું ફોર્મ્યુલા એ છે. અને ડિવાઈડ બાય શું કરવાનું છે? નંબર ઓફ ડે ઇન ધ મંથ. તો મહિનાના જે દિવસ છે એ. ચલો અને 365 આપણે લેવાના છે. ચલો તો મજૂર ફેરબદલી દર છે આપણી પાસે 1% હતો. ચલો એ ક્યાં છે? રકમમાં છે. જો અહીં તમે જોઈ શકો છો મજૂર ફેરબદલી દર 1% આપણને આપેલો છે. ચલો હવે નેક્સ્ટ નહીં પછી આપણે અંગ્રેજીમાં બતાવી દઈએ. અક્રોનિયો રિપ્લેસમેન્ટ મેથડ ટર્નઓવર LTR. LTR એટલે તમને ખબર પડશે લેબર ટર્નઓવર રેટ 1% આપણને આપેલો છે. ચલો શાંતિથી નિરાતે આપણે દાખલો ગણશું એટલે જેથી કરીને બધા વિદ્યાર્થીને સમજાઈ જાય. અને આ જ ટાઈપના વિડીયો છે આપણે એપ્લિકેશનમાં તમને મારફતે જોવા મળશે. ચલો હવે આટલું તો ગણતરી તમે કરી શકો છો. 1નો ગુણાકાર 365 અને ભાગ્યા 30 કરી નાખો એટલે તમને મળશે 12.17. હવે તમને વિદ્યાર્થી મિત્રો એવું થશે કે અહીંયા જે સરે ફોજરી કરી છે એ લાસ્ટમાં તમને કામમાં આવશે, ટેન્શન ના લેતા એટલા માટે. ચલો બધી વસ્તુ છે નિશાની દ્વારા તમને સમજાવીશું. હવે આખરના કામદારોની સંખ્યા. તો હવે આખરના કામદારોની સંખ્યા છે એ આપણે હવાલા નંબર 3 બેઝ ઉપર કરવાની છે. છૂટા થયેલા કામદારોની સંખ્યા એટલે કહેવાશે નંબર ઓફ વર્કર્સ રિઝાઇન, કે જે લોકોએ છૂટા થઈ ગયા હોય એવા લોકોની આપણે સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખજો, જ્યારે છૂટા થયેલા કામદારોની સંખ્યા આપણને શોધવાનું કે એટલે એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનું છે, એનું ફોર્મ્યુલા આપણને આવડવું જોઈએ. એનું ફોર્મ્યુલા શું છે? છૂટા થયેલા કામદારોની સંખ્યા છેદમાં સરેરાશ કામદાર.
ચલો તો છે સરેરાશ કામદાર છે એ. તો જો અહીંયા તમે જોઈ શકો છો વિસ્તરણ મુજબ કામદારોની સંખ્યા, એટલે કે જે આપણી પાસે કામદાર કેટલા છે 48. તો આની ગણતરી કાંઈ નથી, સિમ્પલ આ રીતે થવાની છે કે આપણી પાસે 48 છે અને હા સરેરાશ તો આપણે હમણાં શોધ્યા હતા 1200. ચલો અને એને ગુણ્યા શું કરવાના છે 100. આ રીતે કરશો એટલે જવાબ તમારો આવી જશે. ચલો અંગ્રેજીમાં પણ કરાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, સેમ ગણતરી આવશે કે લેબર ટર્નઓવર રેટ સેપરેશન મેથડ. તો જો સેપરેશન મેથડના આધારે તો જે આપણે રિઝાઇનવાળું જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે, એના ઉપરથી આપણે પહેલાં શું કરશું કે સૌ પ્રથમ લેબર ટર્નઓવર રેટ એસ સેપરેશન મેથડ. તો સેપરેશન મેથડમાં આપણી પાસે સંખ્યા કેટલી છે, જો અહીં જોઈ શકો છો અપોઇન્ટમેન્ટ એક્સપ્રેશન. ચલો 48 છે. ચલો 48 અને હા હવે તમારી પાસે જે એવરેજ કે જે આપણને એવરેજ મળ્યા હતા એ 1200 અને ગુણ્યા શું કરવાના છે 100 કરી નાખવાના છે. ચલો આ રીતે દાખલો ગણજો એટલે તમને કેટલા મળે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિદ્યાર્થી મિત્રો. ચલો આઈ હોપ કે આ સ્ટેપ તમને સમજાઈ ગયો હશે. જો એ લખ્યું છે છૂટા એટલે કે ત્યાગ પદ્ધતિ મુજબ આપણે છૂટા થયેલા કામદારોની સંખ્યા બતાવી છે સેપરેસ વર્કર્સ, અને ત્યાર પછી લખ્યું છે સરેરાશ કામદારની સંખ્યા. અને આ જે છે મેં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો એડજસ્ટમેન્ટ નંબર 2 માંથી મળ્યું છે. હેશટેગની નિશાની કરેલી છે. જો તમને બતાવી દો વિદ્યાર્થી મિત્રો, તમને ન ખબર પડે તો બધી વસ્તુ ડિટેલ્સમાં તમને કરાવીશ. જો અહીં લખ્યું છે 1200, હેશટેગની નિશાની છે એડજસ્ટમેન્ટ નંબર 2 મુજબ. તો આ બધી વસ્તુ તમે ડિટેલ્સમાં સમજાવશો એટલે જેથી કરીને સ્ટુડન્ટ્સને કંઈ પ્રશ્ન ન પડે. બાકી 4% આન્સર તો તમારે પહેલાં જ આવી ગયો હતો. ચલો ત્યાર પછી સમકક્ષ મજૂર છે આપણે લાસ્ટ સ્ટેપમાં જોઈ. હવે શું કરવાનું છે એ કે સમકક્ષ મજૂર ફેરબદલી. તો સમકક્ષ મજૂર ફેરબદલીમાં શું છે ઇક્વિપમેન્ટ એન્યુઅલ LTR એટલે કે લેબર ટર્નઓવર રેટ, એનું ફોર્મ્યુલા શું છે મજૂર ફેરબદલી દર. તો મજૂર ફેરબદલી દર તો હમણાં જ આપણે ઉપર જોઈ તો વિદ્યાર્થી મિત્રો આ જે 4% છે એ. ચલો આ તમને સમજાઈ ગયો હશે. અને ત્યાર પછી ડે. તો ડે એપ્રિલમાં તો દિવસ કેટલા છે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કેટલા છે 3030 અને તમારે 65માં 365માં ગણતરી કરવાની છે. ચલો કેટલો મળે છે ભાગાકાર કરી નાખજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ જે સ્ટેપ છે એ બધા પૂરા થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી જે લાસ્ટમાં સેપરેશન મેથડ છે એ ફાઇન્ડ આઉટ કરી લીધી છે. ચલો ત્યાગ પદ્ધતિ જેને કહેવામાં આવશે. અને હા તમે ઇંગ્લિશમાં પણ જોઈ શકો છો લેબર ટર્નઓવર રેટ અકોર્ડિંગ ટુ સેપરેશન મેથડ. ચલો હવે આપણે જે સરવાળો કરવાનો છે મેં વિદ્યાર્થી મિત્રો તમને શરૂઆતમાં જ કીધું હતું આપણે આ જે 16.84 છે એ જ ફાઇન્ડ આઉટ કરવાના છે. હવે એ આન્સર પરફેક્ટ થાય છે કે નહીં ચલો આપણે એકવાર નજર ટેલી કરી લઈએ. ચલો તો તમારે છે કઈ વસ્તુ યાદ રાખવાની છે એ બધી વસ્તુ હમણાં કહી દઉં છું. તો જો વિદ્યાર્થી મિત્રો તમે પહેલાં નિશાની જુઓ. હવે અહીંયા તમે જોઈ શકો છો પુનઃસ્થાપના પદ્ધતિ મુજબ સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી. ચલો સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી એટલે કે એને કહેવાશે LTR લેબર ટર્નઓવર રેટ. ચલો કેટલો મળ્યો છે 12.17. ચલો 12.70 કેલ્સીમાં પહેલાં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી લાસ્ટમાં તમને મળ્યો છે સમકક્ષ મજૂર ફેરબદલી. ચલો સમકક્ષ મજૂર ફેરબદલી દર કેટલો છે ચલો 48.67. ચલો આ બેનું એડિશન કરી નાખજો સ્ટુડન્ટ્સ. આ બેનું એડિશન કરી નાખશો એટલે જો વિદ્યાર્થી મિત્ર નોંધ છે તમારા માટે મેં લખી છે, બાકી તમારે પરીક્ષામાં નથી લખવાની. એ સંયુક્ત પદ્ધતિ મુજબ સમકક્ષ વાર્ષિક દર છે કેટલો હતો આજે 60.84 છે એ કઈ રીતે મળ્યો છે તો 12.70 અને 48.67. આ બેનું એડિશન કરશો એટલે તમારો લાસ્ટ આન્સર છે એ તમને મળી જશે જોઈનિંગ જે મેથડ હતી એ. ચલો અહીંયા તમારો લેબર ટર્નઓવરનો આ જે વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. અને જો આવા વધારે વિડીયો જોવા હોય તો આજે જ એપ્લિકેશનમાં તમે જોડાઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખરેખર વધારે ટેન્શન લાગતું હોય છે તો તમારે ટેન્શન ન લેવું હોય તો તમારે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવાની છે. અને હા જ્યાં તમને સિમ્પલ લેંગ્વેજમાં IMP સમની નોટ્સ તમને મળી જવાની છે અને 100% તમને એક્ઝામમાં કામ આવશે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો આ PDF તમે મેળવ્યા પછી તમારે કોઈ જાતનું મટીરિયલ વાંચવું નહીં પડે એ પણ હું ડેફિનેટલી તમને ગેરંટી સાથે કહું છું. તો ફરી વાર એકવાર તમને કહી દઉં છું કે આનો જે ચાર્જ છે અત્યારે જે હોળી ધૂળેટી આવશે એ પહેલાં તમને ઓફર પ્રાઇસ છે. આ ઓફર પ્રાઇસમાં જે લોકો વિડીયો જોવે છે એ લોકો પરચેસ કરી લેજો. અને હા તમને અહીંયા આ બંને સબ્જેક્ટ છે એ મળી જવાના છે. ફાઇનાન્સ એકાઉન્ટિંગ ફોર મેનેજરના તમને તમામ IMP વિડીયો હશે અને સાથે એની IMP નોટ્સ એ મળી જવાની છે. દરેકમાં હું તમને 4-5 દાખલા કરાવીશ. એ જ ટાઈપના દાખલા તમને પૂછાવાના ચાન્સીસ રહેશે. બધી મેથડના તમને કરાવી આપીશ. અને સાથે આની IMP PDF છે એ ઓલરેડી કમ્પ્લીટ છે તો તમે અત્યારથી રીડિંગ શરૂ કરી શકો છો. ચલો અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જાણ કરવાની છે.
चलो लाइक दिस वीडियो, शेयर दिस वीडियो, follow with SGC. Thank you for watching this video. Tata, bye bye.